નીટ મામલે હવે એસયુઆઈના કાર્યકરો વિરોધ કરી રહ્યા હોય જેઓની પોલીસે યુનિવર્સિટીના ગેટ પાસેથી અટકાયત કરી હતી। નીટ મામલે એનઆઈએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં વીએનજીસુ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો અને એનટીએ બેન્ડનું પૂતળું બનાવવામાં આવ્યું હતું। જો કે એનએસયુઆઈના કાર્યકરો એનટીએનું પૂતળું દહન કરે તે પહેલા જ પોલીસે પૂતળું કબજે લીધું હતું અને પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી। આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર આશ્ચર્યજનક કાર્યક્રમ અને ધરણાનો કાર્યક્રમ યોજેલો હતો, જે બાબતે એ લોકોએ કોઈ પણ પરમિશન લીધેલી નહોતી। તેથી આશ્ચર્યજનક કાર્યક્રમમાં એ લોકોએ પૂતળા દહનનો કાર્યક્રમ ગોઠવેલો હતો, જેને પોલીસે અસફળ બનાવ્યો છે અને આ કાર્યક્રમ માટે પોલીસે 25 થી 30 યુવા કાર્યકર્તાઓની અટક કરેલી છે, ડિટેન કરેલા છે।